દહેગામમાં નહેરુ ચોકડી પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટોપી પહેરાવવાના કિસ્સામાં પોલીસે પૂછપરછમાં ખુલાસો થયો છે કે ટોપી પહેરાવનાર ત્યાં આગળ શાકભાજીની લારી ચલાવનાર વ્યક્તિના 12 વર્ષના છોકરાએ ટોપી પહેરાવી હતી. રમતમાં આ બાળકે સરદાર વલ્લભભાઈ પટેલને ટોપી પહેરાવી હતી. તેના પિતાએ પણ વિડીયો બનાવીને આ માહિતી આપી હતી. 23 જાન્યુઆરીના 8:53 આ વિડીયો તેઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો. મારું નામ વાઘેલા કિશનકુમાર જયંતિભાઈ. હું દહેગામ નહેરુ ચોકડી સરદાર પટેલ સાહેબની પ્રતિમા આગળ ફ્રૂટની લારી ચલું છું. આજથી 2 દિવસ પહેલાં મારો 12 વર્ષનો નાનો દીકરો રમતા રમતા સરદાર પટેલ સાહેબની પ્રતિમા ઉપર ચડી ગયેલ અને તેની એક ટોપી પહેરાવી દીધેલ હતી. આમાં મારો કે મારા નાના બાળકનો કોઈ ખોટો ઈરાદો ન હતો, પરંતુ તેને રમતા રમતા આવું કરેલ છે.